સુરતની પ્રતિષ્ઠિત રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનો આજે સ્થાપના દિવસ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો। બેંકે 104 વર્ષના ગૌરવપૂર્ણ પ્રવાસમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ પ્રસંગે બેંકના સ્ટાફ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને માજી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એક સાથે ઉપસ્થિત રહ્યા હતા। તમામ મળીને બેંકમાં પૂજા અર્ચના કરી હતી। બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વધુને વધુ લોકોને સેવા આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। સ્થાપના દિવસ નિમિત્તે બેંક દ્વારા સભાસદો અને ખાતેદારો માટે ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। બેંકના હોદ્દેદારોએ તમામ સભાસદો અને ખાતેદારોને શુભકામનાઓ પાઠવી। વિષ્ણુભાઈ વાઇસ ચેરમેન અને અમારા સહકારના મુરબ્બી એવા શ્રી પૂર્વ આરટીઓ ઓફિસર મહેશભાઈ ભારતી, બેંકના ડિરેક્ટરશ્રીઓ, બધાના નામ હું નથી કરતો, પણ પૂર્વ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ, રવિન્દ્રભાઈ સેલર, જક્ષાબેન, સ્ટાફના અમારા મિત્ર એમડી શ્રી ઉમેશભાઈ દેસાઈ, બેંકના એડવાઇઝર અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી સીવાય ભટ્ટ સાહેબ, તેવી જ રીતે સુરત મહાનગરપાલિકાની રિટાયર્ડ અને ફાઇનાન્શિયલ એડવાઇસ કરતા અમારા શ્રી જરીવાલા સાહેબ, બેંકને આરબીઆઈથી લીગલ એડવાઇસ જે આપી રહ્યા છે એવા ગોપાળભાઈ, બેંકના કસ્ટમર મિત્રો, આજે ખૂબ જ સહકારી ક્ષેત્રે એક સુગન્યાર દિવસ છે અમારા માટે, રાંદેર માટે। સને 1923માં સ્વર્ગસ્થ જડુરામભાઈ જોશીએ જે બીજ પંચનિષ્ઠાના એક સંકલ્પ સાથે વાવ્યું હતું, જેમાં દેશની આઝાદીનો મૂળભૂત કન્સેપ્ટ હતો। ત્યારબાદ સહકારથી સમૃદ્ધિ અને તેના પાયામાં રહેલા નાના માણસોને નાની બચતથી એક મોટું પેરાકબર મળી રહે, નાની નાની લોનોથી એમને વ્યાજના સાહુકારોમાંથી મુક્તિ મળી શકે અને સંસ્કાર સંસ્કૃતિનું જતન થાય, જે નિર્માણ ભારત વર્ષને એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફની દિશા આપે એવા શુભ સંકલ્પ સાથે આ બનાવેલી બેંક આજે 103 વર્ષ પૂર્ણ કરીને 104મા વર્ષમાં સફળતાપૂર્વક સંપન્ન કરી રહી છે। મને આનંદ છે કે જે નવું નેતૃત્વ છે એ ખૂબ જ યશસ્વી રીતે કામ કરી રહી છે। આ બેંકની અનેકો સિદ્ધિ રહી છે, ખૂબ જ મોટો પરિશ્રમ આ સહકારી ક્ષેત્રે કદાચ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે આ બેંકને ફાળે આવ્યો છે અને એના સફળતાપૂર્વક આ બેંક એમાંથી પાર પડી રહી છે। 4 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, એવા બધા પૂર્વ ડિરેક્ટર, સ્થાપકશ્રીઓ, પછી સ્ટાફના બધા મેમ્બર્સ, હમણાં નવી બોડી, તમામને બધાને અભિનંદન છે અને ખૂબ બેંક પ્રગતિના માર્ગે હજી ઊંચાઈ ટચ કરે તેવી શુભેચ્છા છે અને ભગવાનને પ્રાર્થના છે। આપણે પારંપરિક રીતે આપણી ઉજવણી નવા વર્ષની હિન્દુ ધર્મ પ્રમાણે પૂજાપાઠથી કરીએ છીએ અને કોઈ આપણે કોઈ મુશ્કેલ નડે નહીં અને બેંક પોઝિટિવલી એક ન્યૂ માઇલસ્ટોન અચીવ કર્યા કરે તેવી આશા અને બધાને શુભેચ્છા।